જાણવા મળ્યા મુજબ મતારિયા તળાવની ગટર લાઇન વોર્ડ નંબર 8 માંથી પસાર થાય છે, જે આલી મતારિયા તળાવના સ્લમ વિસ્તારમાં જર્જરિત થઈ, જ્યાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ગટરમાંથી ઉત્પન્ન થતી દુર્ગંધ અને મચ્છરના ત્રાસને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે, જેને લઈને આજરોજ જિલ્લા સમરતા ભરૂચને વોર્ડ નંબર 8ના ચૂંટાયેલા પ્રતિનિધિ મનહર પરમાર અને સ્થાનિકોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। વોર્ડ નંબર 8માં માતા તળાવ પર જે ગટર લાઇનનો સ્લેબ બનાવવામાં આવેલો છે એ આજે 1 વર્ષથી તૂટી ગયો છે ને એમાંથી એટલી અસહ્ય દુર્ગંધ આવે છે કે ત્યાંના રહીશોને જીવવું દુષ્કર થઈ ગયું છે ને બીજું કે મચ્છરનો ત્રાસ તો એટલો બધો છે કે આખી રાત લોકો ઊંઘી નથી શકતા ને આખી રાત મચ્છર મારવા પડે છે ને ગંદકીનો તો સામ્રાજ્ય ફેલાઈ ગયું છે કે ત્યાં રોગચાળો ફાટી નીકળ્યો છે। લગભગ ઓછામાં ઓછા 2-3 માણસો ત્યાં ગંદકીના કારણે મરી ગયા છે। એક માણસ ગટરમાં ઉતરીને પડીને મરી ગયો છે। છોકરાઓ બી પરત ગટરમાંથી પરત બીજા છેડે નીકળે છે। આટલી બધી અસહ્ય ત્રાસ હોવા છતાં નગરપાલિકાના પ્રમુખ ફક્ત ડાયરાઈ વાતો જ કરે છે, પણ ગરીબોનું બિલકુલ જોતા નથી। ને આ તમે નગરપાલિકાના પ્રમુખને મળીને આવ્યા છે, એ લોકોએ અઠવાડિયામાં સ્લેબ બનાવી આપવાનું કીધું છે, પણ આગળ વાળામાં રજૂઆત છતાં કોઈ પણ જાતનો ઉકેલ આવેલ નથી ને ગરીબો સામે કોઈ જોતા નથી। એટલે મારું હવે પછી જો આ ગટર નહીં બનશે તો અમે નાકા પર ગટર બંધ કરી દઈશું અને આગળ પાણી ભરે છે એની જવાબદારી નગરપાલિકા રહેશે। આજે આપણે શું કરવા આવ્યા છે? આજે જે સ્લેબ તૂટી ગયો છે, આજે સ્લેબ બનાવ્યા પણ નગરપાલિકાના કોન્ટ્રાક્ટમાં ઢાંકણા આવવા છતાં ઢાંકણા નથી બનાવ્યા ને અસહ્ય લોકો પડી ગયા ત્યાં। આજે શાના માટે આવેલા છે? અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા। ગટર તૂટી ગઈ એટલે ઘરની બહાર ગટર તૂટી છે, એને ઘરની બહાર નીકળતું નથી, નગરપાલિકામાં કોઈ સાંભળતું નથી। અને ત્યાં આગળ મારા ઘરના પાછળ એટલી બધી ગંદકી છે, એટલો બધો કચરો નાખવામાં આવે છે કે ત્યાં બહારનું અમારાથી ખોલાતું નથી। અને જે સ્લેબ છે એના અંદર ઢાંકણો નથી, તેમાં નાના નાના છોકરા પડી જાય છે। કેટલા છોકરાને તો મેચ કાઢ્યા છે બહાર। અને એક ગટર આજે કેશવભાઈ કહીને રહી છે ત્યાં આગળ, ત્યાં એક બેન અત્યારે 2 વર્ષ થયા ત્યાં પડીને ત્યાં જ ગુજરી ગયા હતા। એટલે આ જે અમારું આ કામ નહીં કરે, અમે 6 મહિનાથી હું છે નગરપાલિકા વાસિયા સાહેબને અરજી આપી છે, પણ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી અત્યાર સુધી। ને ઓમકારનાથ ભવનમાં પણ અમે એક અરજી આપી છે, ત્યાંથી પણ કીધું કે તમને સાંજે માણસો મોકલે, પણ અત્યાર સુધી કોઈ માણસ આવ્યું નથી। ને ત્યાં મારું તો પછાડીનું બારણું ખોલવા જેવું નહીં। તમે આવીને ત્યાં ઉભા રહો, 5 મિનિટ તમે ઊભી રહી શકો તો હું તમને ચેલેન્જ લખી આપું છું કે તમે ત્યાંથી ભાગવું જ પડશે। અચ્છા, આજે આપણે અહીંયા શું કામ આવ્યો છે? જો તમારી સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો શું કરશો? નહીં, અમારાથી નહીં આવે, તમે ગટર ચોકઅપ પર નાખીશું આખી। પછી એનું કંઈ પણ ચોમાસામાં બધાના ઘરોમાં પાણી ઘૂસી જાય છે, તો એનું કંઈ પણ થશે તે બધી જવાબદારી નગરપાલિકાની રહેશે। અત્રે ઉલ્લેખનીય છે કે ગટરના સ્લેબની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો પણ આવેદનપત્રમાં ઉચ્ચારવામાં આવ્યા છે, અને જો વહેલી તકે આ કામગીરી નહીં કરવામાં આવે તો સ્થાનિક રમતા બાળકો માટે પણ આ જગ્યા ખતરારૂપ સાબિત બને તેમ છે। અવી સૈયદનો રિપોર્ટ, ભરૂચ।